હું તો હા અંગૂઠી તો જબર કોમ કર્યું ફેણો હતો તો હકણો નતો રહેતો અને અત્યારે આવડો મોટો છે તો એક અંગૂઠો પૂજીને આપણે આવ્યા છીએ હું બધા ઘેરથી લાવ્યા છીએ 20 વર્ષનો અંગૂઠો ધોઈને જ લાવ્યા છીએ અને એ ફરી મોજા કાઢો મને દહીં ચોપડો મને ઘેસણ બેસણ અંગૂઠા દહીં ચોપડો આટવા અંગૂઠા તો પૂજન તો તમે જુઓ ગુરુ પૂજન હોય કે ગુરુ મહારાજ તો અંગૂઠો પૂજો પણ તો અંગૂઠો પૂજો જુઓ તો અંગૂઠાનું મહત્વ તો જુઓ અને આ ભાથી બધા મેળ ના પડે આ લેખા નાવડું બોધવું તો મને ગોઠ પડે તે બાજી પૂરા બોધો તો મને મેળ પડશે કારણ કોઈ ગળતો દેવો અરે સીધા ઢોલ વાગતો હોય મરદેલનો ઢોલ તો પટાકી લેવાના હોય તો અંગૂઠો ના હોય તો શું તૈયાર કોણ ચાલે હવે મેળ ને બધું પેલી વાત આ બધા ત્યારે તમે કાબુ રાખતા ભાટી અને ત્યારે જોઈને બેઠી તો મને કોઈ ફાબેલાલ કશું મને કશું તો એક જગ્યાએ બહુ કોમ આવે જબર પૂરી પકોડી લાડી ઉભી હોય થોડો આ ભાટી ગંગામાં થાકી ખોટી પૂરી પકોડી વાળા આવતા છે પૂછી જોજો જોઈ લેવાનું તમારે જો કોઈ ઓગળીથી કોણું પાડી ભાત લઈ રહ્યા કોલેજ આપણે કોલેજ બધી ઉભા છોકરી છોકરા બધો પૂરી પકોડી લાડી ફટ ફોટો પાડે હા આમાં પેલા બહેનો તો વધારેલો હોય ને તો આ બધો દોડ કાંઈ છે મને કહ્યું કે અમારા લગ્ન મોટો પ્રસંગ હતો મને કે ભક્તિ કાકા અને મને જો ભાઈ તમને હાથું કહી દઉં હું બહુ હારું બહુ લોકો પ્રસંગ મોટા ભારે હોય ને એમાં ડોસી હોય દોહન દોત ના હોય ડોસીનું દોત ના હોય એમને ચોકોબાર બહુ ખવડાવે દોત તો હોય નહીં ડોસી ચોકોબાર ખવડાવે ભૂમિવાળો હોય ને બોલાવી લઉં અને બે ચાર ડોસીનું ચોકોબાર ને ડોસી ચોકાકાર થઈ ગયો મારા રે ખવાતું છે અરે ફરી મળી ખાઈ જીવડી મોટી દે ખાતો ખાઈ અને રેલામાં બે બાજુ મૂવી વાળી શું હોય ખાઈ આવે અને ડોહાને પૂરી પકોડી ખવડાવું શોખ અને હું રેલા ઉતરે બી બહુ ઘેર છે કે નક્કી આ ભક્તિ કાકાનું જ કોણ બીજો કોઈ આવું હા નહીં અને હું નિર્ભયથી હારું પૂરી પકોડી ડોહાને ખવડાવવા આમ કરી દફલીને વાંચી બધું ખબર પડે છે પૂરી પકોડી ખાવા જઈએ છે આ બધો ધબો બગડ્યો પેલો ભક્તિ તો નહીં એને ખવડાવી એ તો એને તો નહીં ખબર પડતી બોલો ક્યારે નિર્ભય બનતા શીખા બધાને કેવા પ્યારા લાગી તમે કીધું તો દુધેના વાદિયા
પારકા છેતરીએ મત જજો મરખાએ માર ખાધો પારકા છેતરીએ મત જજો પારકો બાયનો ખખડાતા ની કે મરી જા આ પારકા છેતરમાં ડૂબું બેઠું ધણી આવ્યો પડતારી બહુ પછી એટલું બેહક લાગે એટલે સમજી જજો આપણે તો જતા હો તો પાછા પડી ગયું કે મર્યા કહે કબીર સાહેબ સુનો મેર સાધો